मरनार तो हाल्या गया, मरनार तो हाल्या गया, सगुण ये मन सांभळे लाखों लुटाओ सायबी, मरनार पासा नहीं वड़े हे लाखों लुटाओ सायबी, मरनार पासा नहीं वड़े। एवा पांच वर्षना वाणा वियागे होय पण छતાં આપણને એમ કે મધુબા યાદ આવતા હોય। ભગવાનના જોડે આપણે વિપુલભાઈ હોય અમારા અંજુબેન પુત્રવધુ તથા તેમનો તમામ પરિવાર દાદીને યાદ કરતા હોય। દાદીના એમ કે જ્યારે શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા છે ત્યારે 5 વર્ષે જ્યારે શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા ત્યારે હે સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે, અરે સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે, આટલો સંદેશો મારા મધુબાને કહેજો।
સાસુ માની કાજે સાસુ માની યાદો અમને આવે સાસુ માની યાદો અમને આવે આટલો સંદેશો મારા મધુબાને કહેજો ભારતી બેન હોય, ભગવતી બેન હોય, અમારા પલવી બેન હોય, રેખા બેન હોય, ઈ ચારે ચાર દીકરી એમ કે પોતાના સાસરિયાની અંદર હોય કિરીટભાઈ, ચારે ચાર દીકરીઓ પોતાની સાસરિયાની અંદર હોય
બાની તબિયત બીમાર થાય એટલે ભાઈ અમારા દીકરા વિપુલભાઈ છે ને એ બહેનોને ફોન કરે. ભારતીબેન હોય, ભગવતીબેન અમારા પલ્લવીબેન, રેખાબેન ભાઈ ફોન કરે. વિપુલ શું કહે ફોનમાં ખબર છે? બેનબા, હે બેન, બાની તબિયત બરાબર નથી. બેનબા, સમય મળે તો પિયર બાજુ આટો મારી જજો ને. બાની તબિયત બરાબર નથી. બેનબા, સમય મળે તો પિયર બાજુ આટો મારી જજો ને બાપ. બેન છે ને દીકરી, ભાઈનો ફોન આવે, પિયરમાંથી ફોન આવે બાપ. હતર કામ કરતા મૂકીને પોતાના પિયર બાજુ મીટ માંડે. મારા ભાઈનો ફોન આવે છે બાપ. મારી બેનનો ફોન, મારી ભાઈનો ફોન આવે છે. મારી તબિયત બરાબર નથી બાપ. ચારે ચાર દીકરી એમ કે પોતાના પિયરની અંદર આવે. ઈ વિપુલભાઈ બેઠા હોય બાપ, આંટીલાલ બેઠા હોય, એની જોડે આવીને બેસે બાપ. મધુબાનો એમ કહે કે તબિયત બરાબર ના હોય, ધારિયાની અંદર સુવાડેલા હોય, બા જોડે આવીને બેસે ને વાતો કરે. નાનપણની બધી વાતો નહીં, વાગોળે જૂની વાતો જે હોય, 2-5 વર્ષની દીકરી હોય ત્યાંથી માંડીને પરણાવી હોય ને કે ભાઈ, ત્યાં સુધી જે કઈ વાત હોય ને વાગોળે માં ગરબે દીકરીઓ બાપ. કેમ છે માં કરે તો કેમ છે બાવળી બાપ? હવે મને બરાબર છે. 1 દી 2 દી 5 10 15 દીના વાળા ભયા ગયા પછી દીકરીઓ કહે માં હવે તને બરાબર છે રજા આપતી હોય તો અમે મારા સાસરિયાની અંદર જઈએ બાપ. દીકરી છે ને માની રજા લઈને પોતાના સાસરિયાની અંદર જાય. ટૂંકમાં વાત કરું તો કિરીટભાઈ 2-5-10 દીના વાળા ભયા ગયા પછી ભાઈનો ફોન આવે. વિપુલભાઈનો બેનબાને ઈ ચારે બેનો એમ કહે તો પોતાના સાસરિયાની હોય, ભારતીબેન હોય, મારા ભગવતીબેન, પલ્લવીબેન, રેખાબેન સાસરિયાની અંદર હોય અને ભાઈનો ફોન આવે વિપુલનો. ભાઈ શું કહે ફોનમાં ખબર છે? વિપુલ ફોન કરીને કહે બેનબા, હે બેન, મા છે ને મા બોલે ત્યારે બેન સમજી ગઈ બાપ. આંખમાંથી શ્રાવણ હાજરવા ગામડા બેહવા માંડે બાપ. માએ વિદાય નથી જગતની અંદર બેનબા પોતાના એમ કે હાહારીની અંદરથી કામ બધા પડતા મૂકી અને પિયરની અંદર આવે છે. ચારે ચારે ભાઈ હોય, બેનો છે. વિપુલ જોડે બોલે બાપ બેઠો છે, બે ભાઈ છે, ભાઈના ઘરના ભાભી છે, બધા જોડે વાતો કરે બાપ. અને મતલબ માનો પાર્થિવ દેવ જ્યાં પડ્યો છે, દીકરીએ માના આગળ બેસીને માને અરજ કરીને કહેતા હોય શું કહે ખબર છે? હે તમારા વિના જોને સુનું સુનું લાગે, ઘરના આંગણિયામાં બણકારા વાગે, ઘરના આંગણિયામાં બણકારા વાગે. ભાણિયા એમના દીકરા અમારા સિદ્ધિ, સ્મિત, હેતવી, જેનેલ દાદીને યાદ કરતા હોય. 2 લાઈનમાં ભાણિયા જ્યારે દાદીને યાદ કરતા હોય કેવી રીતે યાદ કરે ખબર છે? યાદ આવે દાદીઓ, યાદ આવે યાદ આવે દાદી, આ બધા બાલુડા ને યાદ આવે દાદી, લાડકવાયા લાડ લડાવતા યાદ આવે દાદી, લાડકવાયા લાડ લડાવતા યાદ આવે દાદી.
ચાલુ પેલું બોલું મનમાં ખાના હે નાના હતા ત્યારે દાદી લાડ લડાવતા હતા ચાલુ પેલું બોલું મનમાં ખાના કેવા માયાળુ કેવા દયાળુ કેવા માયાળુ કેવા દયાળુ લાડ કવાયા લાડ લડાવતા યાદ આવે ગજે હે દાદલે ને પગલે મને દાદી ઘણા યાદ આવતા દાદલે ને પગલે મને દાદી ઘણા યાદ આવતા મમતા તારી હું કદી ના ભૂલું મમતા તારી હું કદી ના ભૂલું હે દાદી મને યાદ આવતા દાદલે ને પગલે મને દાદી ઘણા યાદ આવતા એ લાખ જગતના લાડ લડાવ્યા મીઠાયા મારું ધાવણ ધવરાવ્યા લાખ જગતના લાડ લડાવ્યા મીઠાયા મારું ધાવણ ધવરાવ્યા દુનિયા જાણે કદીએ દુનિયામાં વિનતી કરજો તમે દેવા જન્મ બીજા મા બાપ સે ડરતી ના મોટા ભગવાન બીજા મા બાપ સે ડરતી ના મોટા ભગવાન પટેલ પરિવારના મોદુબા જોને સ્વર્ગે હાલ્યા પટેલ પરિવારના મોદુબા જોને સ્વર્ગે હાલ્યા સ્વર્ગે હાલ્યા ઈ તો રામના ચરણે ગયા પટેલ પરિવારના મોદુબા જોને સ્વર્ગે હાલ્યા ગયા પટેલ પરિવારના મોદુબા જોને સ્વર્ગે